સુદામ દેવની પૂજા કરે છે, બ્રાહ્મણની પૂજા કરે છે કૃષ્ણ. પણ જેવા પ્રભુ સુદામ દેવના મસ્તકમાં ચંદન લગાડે છે, પ્રભુએ વિચાર કર્યો કે વિધાતાને કઈ ખબર પડતી નથી, મારા મિત્રના ભાગ્યમાં એને શું લખ્યું. સુદામદેવના ભાગ્યમાં વિધાતાએ શ્રી ક્ષય લખ્યું છે, એટલે એને જીવનમાં દરિદ્રતા આવી, ગરીબાઈ આવી. પણ મસ્તકમાં ચંદન લગાડી અને પ્રભુએ સુદામદેવના ભાગ્યની રેખાઓ બદલી નાખી છે. જ્યાં શ્રી ક્ષય લખ્યું હતું ત્યાં પ્રભુએ યક્ષ શ્રી કરી નાખ્યું. કુબેર ભંડારી કરતા અનંત સંપત્તિ પ્રભુએ સુદામાને આપી છે. જે એકવાર પરમાત્માને આધીન થાય અને પ્રભુ દેવા બેસે પછી કઈ ખામી રહેવા દેતા